પૂર્વ કિનારે દેશના બંગાળની ખાડીની અંદર એક ભયાનક તોફાન આકાર લઈ રહ્યું છે। રેમલ નામનું આ તોફાન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ચૂક્યું છે। વિંડીના માધ્યમથી મારે તમને બતાવવું છે કે આ રેમલ વાવાઝોડું છે, એ રેમલ વાવાઝોડું અત્યારે અહીંયા ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું છે અને આ ડીપ ડિપ્રેશનમાંથી હવે ધીમે આગળ વધવાની શરૂઆત થશે। આ બાજુ ભુવનેશ્વરથી શરૂ કરી છે કોલકાતા, બાંગ્લાદેશ અને ચિટગોંગ, આ બાજુ મ્યાનમાર સુધી એ અસર કરવાનું છે અને આ 5 વાગ્યાની અત્યારની સ્થિતિ છે। અને હવે જેમ એ વાવાઝોડું આગળ વધતું જાય છે એ દેખાય છે કે એની ભયાનકતા અને 26 તારીખે અહીંયા લેન્ડફોલ થવાની શક્યતા દેખાઈ રહી છે। કોલકાતાની ઉપરથી આ પસાર થવાનું છે, છેક ભુવનેશ્વર સુધી એની અસર, અને 26મીની રાત્રે એ વાવાઝોડું જમીન ઉપર પહોંચી જશે। 26મીની રાત્રે 27 તારીખની આસપાસ તે કોલકાતાથી આગળ વધશે અને છેક ભૂતાન સુધી એની અસર જોવા મળશે। આ બાજુ બાંગ્લાદેશ આખું એની ઝપેટમાં આવી જાય છે, ઢાકા હોય કે આ બાજુ ચિટગોંગ હોય, અને આ બાજુ છેક ઉપર હિમાલયના પહાડી વિસ્તાર ભૂતાન સુધી એની અસર જોવા મળી રહી છે અને ડિઝોલ્વ થતા એને લગભગ 4 દિવસનો સમય હજી પણ લાગે છે, કારણ કે 26 તારીખે એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ અને પછી લેન્ડફોલ થાય છે અને 29 તારીખે છેક એ વાવાઝોડું ડિઝોલ્વ થતું દેખાય છે। એટલે ભયાનક આ વાવાઝોડું એક ભયાનક રાક્ષસ જમીન ઉપર ત્રાટકવાની તૈયારી છે અને પશ્ચિમ બંગાળ હોય, ઓડિશા હોય કે પછી બાંગ્લાદેશ હોય, મ્યાનમાર હોય, એને ઘમરોળવા માટે તૈયાર છે। અજય મારી સાથે છે, શું કહે છે હવામાન વિભાગ અને કેવી તૈયારીઓ છે આ વાવાઝોડા સામે લડવા માટે રાજ્યોની, અજય પાસેથી જાણીએ। देखिए, भारतीय मौसम विभाग की तरफ से कहा गया है कि ये बेहद खतरनाक श्रेणी का जो तूफान नहीं है, लेकिन अगर जरा भी लापरवाही बरती गई या समय से पहले तैयारियां नहीं की गई तो ये खतरनाक साबित हो सकता है और जान माल का नुकसान हो सकता है। और मौसम विभाग की तरफ से ये भी ऐलान किया गया है कि जब इसका लैंडफॉल होगा तब इसकी स्पीड जो है 120 किलोमीटर से लेकर के 140 किलोमीटर तक हो सकती है, जो कि पूर्व की तैयारियां न करने की वजह से बेहद खतरनाक श्रेणी में जा सकती हैं। लेकिन फिलहाल की कंडीशन की बात करें तो ये ग्रेट डिप्रेशन में अभी फिलहाल इसकी स्थिति चल रही है। 117 किलोमीटर प्रति घंटे की रफ्तार से ये जो तूफान है वो आगे बढ़ रहा है, लेकिन माना जा रहा है कि कुछ घंटों बाद ये जो है चक्रवाती तूफान में कन्वर्ट हो जाएगा और फिर उसके बाद आगे बढ़ने की इसकी गति बढ़ जाएगी। हालांकि इसको लेकर के एनडीआरएफ से लेकर के तमाम सारी जो एजेंसियां हैं वो पहले से ही मुस्तैद हैं। तटीय इलाकों में लोगों को जाने की से रोका गया है और साथ ही साथ कुछ ऐसे इंतजाम किए गए हैं जो तटीय इलाके में लोग रहते हैं उन्हें दूर जाने की सलाह दी गई है। लेकिन ये जरूर कहा जा रहा है कि जब ग्रेट डिप्रेशन से ये चक्रवाती तूफान में बदलेगा तो जो तटीय इलाके हैं, खास करके उड़ीसा से लेकर के पश्चिम बंगाल, बांग्लादेश और खुद बिहार के कुछ इलाके हैं जहां पे बरसात शुरू हो जाएगी। लेकिन जब ये टकराएगा, जब इसकी मैक्सिमम स्पीड होगी तो करीब 2 दिनों तक लगातार बरसात होती रहेगी और पश्चिम बंगाल और बांग्लादेश के कुछ इलाके ऐसे होंगे जहां भारी से अति भारी बरसात हो सकती है, जिसकी वजह से अगर लोग सजग नहीं रहेंगे तो कैजुअलिटी भी हो सकती है। तो फिलहाल ये जो तूफान है धीरे धीरे 117 किलोमीटर पर स्पीड के हिसाब से आगे बढ़ रहा है और माना जा रहा है कि कल ये पश्चिम बंगाल और बांग्लादेश का जो तटीय इलाका है वहाँ पर टकराएगा। जी કિનારે તકલીફ, આ બાજુ ઉત્તર ભારતની અંદર તમે આવો તો ગરમીનો તરખાટ છે અને જ્યાં દક્ષિણ ભારતની અંદર તમે પહોંચો, કેરળ હોય કે આ બાજુ ઉત્તર પૂર્વની અંદર આસામ હોય, ત્યાં આગળ ગરમી અત્યારે, ત્યાં વરસાદ માઝા મૂકી રહ્યો છે। એક જ દેશની અંદર 3 અલગ અલગ પરિસ્થિતિ, એક બાજુ વાવાઝોડું, એક બાજુ ગરમી, અને આ કેરળના દ્રશ્યો કે જ્યાં આગળ નદીઓ સંપૂર્ણ ઉફાન ઉપર છે। આસામ હોય કે કેરળ, જીવવું મુશ્કેલ થઈ ચૂક્યું છે। તિરુવનંતપુરમાં ભારે વરસાદ વરસ્યો, નદીઓના જળસ્તર વધી ગયા છે, લોકોને ઘરની અંદર રહેવા માટે सूचना આપવામાં આવી છે, પણ પરિસ્થિતિ એ છે કે કેટલીક જગ્યાએ ઘરની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। દરિયા કિનારે મોટા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ભૂસ્ખલન પણ કેરળની અંદર અને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પૂરની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ બાજુ આસામના દિબ્રુગઢની અંદર હળવો વરસાદ વરસ્યો છે। એટલે 2-3 પરિસ્થિતિ દેશની અંદર એક સાથે જોવા મળી રહી છે।